વેદાંત માતા કી આજે આપણો પ્રશ્ન છે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર દાખલ થાય ક્ષેત્રને લંબરૂપે તો કેવી ગતિ કરશે એને લગતી આ ચર્ચા છે અને એમાં ફ્રીક્વન્સીના રેડિયસના એ બધાના સૂત્રો તારવવાના છે. અત્યાર સુધીની જે ચર્ચા આપણે કરી એની અંદર વિદ્યુત ભારિત કણ આમ ગતિ કરતો હોય એના પર લંબરૂપે બળ લાગે બધું આપણે જોયું. પણ નિયમિત ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય તો એની ગતિ શું આમ સીધી રહે છે કે કેવી, એના ઉપરની આ ચર્ચા છે. સીધી સાદી સરળ થિયરી છે, એનો જવાબ કેવી રીતે લખાય જરા ધ્યાન રાખો. નિયમિત ચુંબકીય ક્ષેત્ર સદિશ બીમાં લંબરૂપે વી વેગથી દાખલ થતા વિદ્યુત ભાર Q નો ગતિ માર્ગ આપણે નીચે આકૃતિમાં દર્શાવીએ. આકૃતિ મુજબ હોય છે. માની લો કે ચુંબકીય ક્ષેત્ર નિયમિત છે, પુસ્તકના પાનને લંબ અંદર જતી દિશામાં છે. નિયમિત છે અને બહાર આવવાની જગ્યાએ અંદર જતી દિશામાં. ચોકડીઓ દોરવી ઇઝી છે ડોટ કરતા અને દેખાય પણ થોડીક સારી. આમાં જ્યારે કોઈ કણ આવી રીતે લંબરૂપે દાખલ થાય છે એટલે એ નામ ગયું. એનો વેગ છે સદિશ v અને વિદ્યુત ભાર છે Q. Q આમ દાખલ થયો v વેગથી, તો બળનું સૂત્ર છે F બરાબર Q સદિશ v ક્રોસ b. v આમ છે, b આમ છે, b અંદર જતી દિશામાં છે, v આમ છે, v ક્રોસ b. v ક્રોસ b અંગૂઠો કહે છે કે ઉપર તરફ બળ લાગે. હવે એને કંઈક વેગ તો હતો એટલે આમ ગતિ કરતો હતો ને એના પર ઉપર બળ લાગ્યું. ગતિ આમ થતી હતી, બળ ઉપર લાગ્યું એટલે એનો જે ગતિ માર્ગ છે એ થોડો વક્ર થવા માંડ્યો. આમ બળ આમ લાગ્યું એટલે વક્ર થયો માર્ગ કે ઉપર તરફ બળ છે એટલે બળની દિશામાં એ ગયો. એટલે જેવો અહીંયાથી વક્ર માર્ગ થયો એનો આ જગ્યાએથી, એટલે હવે એનો ગતિ માર્ગ આમ છે, v આમ છે, b આમ છે, એટલે જુઓ અંગૂઠો આમ રહેશે એટલે વળી એના માર્ગને વક્ર કર્યો. એમ વક્ર કરતા એ વર્તુળ ગતિ કરવા લાગે છે અને પોતાનો એક ચોક્કસ રસ્તો બનાવી નાખે. આ રીતે એને દરેક બિંદુએ લાગતું બળ કેન્દ્રગામી બળ બની જાય છે. કેવી રીતે કેન્દ્રગામી બને છે જરા જુઓ. કે જો આ બિંદુએ હોય આ ધનભારિત કણ, તો v આ દિશામાં છે, b અંદર તરફ છે, સદિશ b ચોકડી છે એટલે અંદર તરફ છે, પુસ્તકના પાનને લંબ અંદર તરફ. v ક્રોસ b અંગૂઠો કહે છે કે તમે આ તરફ જાઓ, તો સદિશ f આમ લાગે છે. માની લો કે આ કણ આટલે પહોંચ્યો, આ ધનભારિત કણ, તો આ જગ્યાએ સ્પર્શકની દિશામાં એનો વેગ હોય એટલે વેગ આ દિશામાં છે, સદિશ v. વેગ એટલો ને એટલો માત્ર દિશા બદલ્યા કરે છે. તો જુઓ v આમ છે, b અંદર છે, તો આ તરફ આવી જાઉં હું, v ક્રોસ b. v થી b તરફ મારી આંગળીઓ ઘુમાવું જમણા હાથના છૂટા નિયમ અનુસાર, તો અંગૂઠો કહે છે કે અંદર તરફ ભાઈ અંદર તરફ આવો એટલે આમ ફોર્સ લાગી રહ્યું છે આ દિશામાં. તો સદિશ f છે આ દિશામાં છે. માની લો કે આ ધનભારિત કણ અહીંયા પહોંચ્યું છે, તો આ જગ્યાએ એનો વેગ સ્પર્શકની દિશામાં આમ હશે અને ફોર્સ કેન્દ્ર તરફ હશે સદિશ f. ઓવરઓલ વાત એમ થાય છે કે આનું જે આ ચુંબકીય બળ છે એ કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. અને ઓલો ગોળ ફરવા માંડે. ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થયો લંબરૂપ એટલે ગોળ આંટા મારશે હવે ત્યાં રાઉન્ડ એન્ડ રાઉન્ડ. જો આ કેન્દ્ર O હોય તો આ વર્તુળ માર્ગની ત્રિજ્યા આપણે ધારી લઈએ, ધારો કે સ્મોલ r છે, જ્યાં પેલો ધનભાર ગોળ રખડી રહ્યો છે ત્યાંની વાત છે. આવું ચિત્ર બને છે આ વિદ્યુત ભારનું. કંઈક એના વિશે લખીએ. આ વિદ્યુત ભારનો ગતિમાર્ગ વર્તુળાકાર
બને છે. મતલબ જો વિદ્યુત ક્ષેત્રને યાદ રાખવાનું, વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે વિદ્યુત ભાર દાખલ થાય તો એનો ગતિમાર્ગ વર્તુળ બને, વર્તુળ બને, વર્તુળ જ બને. અને બની ગયું. તેના પર લાગતું ચુંબકીય બળ F બરાબર QVB. ખરેખર તો સૂત્ર છે F બરાબર Q સદિશ V ક્રોસ B. મેં કેમ અદિશમાં QVB લખ્યું? કારણ કે થીટા કેટલા? તો થીટા V અને B વચ્ચેનો ખૂણો. V કેમ છે? આમ છે. B કેમ છે? અંદર છે. તો 90 ડિગ્રીનો ખૂણો. તો સૂત્રમાં થશે ઇમ્પ્લાઇઝ F બરાબર QVB સાઇન 90. તો QVB રહ્યું, એટલે બળ આપણે લખીશું QVB, કારણ કે લંબરૂપે છે V અને B. આ વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ F બરાબર QVB એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. ભાઈ કેન્દ્રગામી બળનું સૂત્ર શું? તો કે કેન્દ્રગામી બળનું સૂત્ર છે F બરાબર mv સ્ક્વેર અપોન r. જ્યાં m એટલે વિદ્યુત ભારનું દળ અને r તેના એટલે વિદ્યુત ભારના વર્તુળ માર્ગની ત્રિજ્યા. આ માર્ગ કરતી વિહાણે છે માટે તમે કહી શકો કે ઓહો બ્લુ mv સ્ક્વેર અપોન r ઇઝ ઇક્વલ ટુ QVB. આ VV ઉડી ગયા તો mv અપોન r ઇઝ ઇક્વલ ટુ QB. r ને કરતા બનાવો તો mv ભાગ્યા QB અથવા P બરાબર mv જો મૂકી દો, આને શું કહેવાય? વેગમાન કહેવાય ને P બરાબર mv. તો r બરાબર P ભાગ્યા QB. બે એક જ સમીકરણ છે, અલગ અલગ નથી. mv બરાબર જ P થાય છે. r ત્રિજ્યા કોના પર ડિપેન્ડ છે? વેગમાન પર. જો વેગમાન વધારવામાં આવે તો ઓટોમેટિકલી ત્રિજ્યા વધે. વેગમાન વધે, વેગમાન એટલે વેગ વધશે, દળ વધારે હોય ને વેગ વધારે જાવ એટલે પહેલાંનો માર્ગ દૂર ને દૂર થતો જાય, દૂર ને દૂર થતો જાય, મોટો ને મોટો થતો જાય. એટલે આનો લખીએ કે સમીકરણ 2 દર્શાવે છે કે વેગમાન વધારતા ત્રિજ્યા વધે છે. આ સૂત્રોમાં એક બીજી નવી વસ્તુ એડ કરીએ. તમે જાણો છો કે V બરાબર ઓમેગા ને R થાય. કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ છે. આ સમીકરણ 1 મૂકતા તો સમીકરણ 1 R બરાબર mv ઇઝ ઇક્વલ ટુ ઓમેગા r ભાગ્યા થઈ ગયા QB. બરાબર. આમાં ઓમેગા કરતા બનાવો કારણ કે કોણીય વેગ છે, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ QB r ભાગ્યા m. r ઉડી ગયા. આ m અને r એના છેદમાં ગયા, r અંશમાં રહ્યા અને QB અંશમાં જતા રહ્યા. તો એક નવું સૂત્ર મળ્યું કોણીય વેગનું. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ QB ભાગ્યા m. કોણીય વેગ આટલો હોય અને આપણે જાણીએ છીએ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. એફની જગ્યાએ ન્યુ લખીએ તો આવૃત્તિનું સૂત્ર બને 2π ન્યુ ઇઝ ઇક્વલ ટુ QB ભાગ્યા m. માટે ન્યુ ઇઝ ઇક્વલ ટુ QB ભાગ્યા 2πm. સમીકરણ 4 ફ્રીક્વન્સી દર્શાવે છે. ફ્રીક્વન્સી એટલે કેટલા આંટા મારશે 1 સેકન્ડમાં, કેટલા આંટા મારશે.
આવર્તકાળ એ આંટા મારવામાં કેટલો ટાઈમ લાગશે? t ઇઝ ઇક્વલ ટુ 1/nu દેન t ઇઝ ઇક્વલ ટુ 2πm ભાગ્યા qb. ચાહે સમીકરણ 3 હોય, સમીકરણ 4 હોય કે સમીકરણ 5 હોય, ઓવરઓલ તો એક જ ટાઈપના સમીકરણ છે. આ આવૃત્તિ કે આ વેગ નો આધાર ઉર્જા પર કે વેગમાન પર નથી. ઉર્જા પર એટલે કઈ ઉર્જા પર? ગતિ ઉર્જા પર. અહીંયા ગતિ ઉર્જા છે. તમે વેગ વધારો તો વેગમાને વધે ને ગતિ ઉર્જા વધે, કારણ કે v વધી રહ્યો છે. તો જો વેગ વધારો તો આવૃત્તિ વધતી નથી? તો કે ના, જો વેગ વધારશો એટલે ઓલું સર્કલ મોટું ને મોટું થશે. પહેલાં આવડી સર્કલ હતી નાની નાની, એટલે ટપુક 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 ફરતો હતો. 1 સેકન્ડમાં માની લો કે 5 ચક્ર પૂરા થાય છે. 1 સેકન્ડમાં 5, આમ 5 ચક્ર પૂરા થાય છે. પછી માર્ગ મોટો થઈ ગયો કારણ કે વેગ વધાર્યો, તો 1 સેકન્ડમાં 5 થાય છે, પણ વેગ વધી ગયો છે. હવે તમે આવડું કુંડાળું પૂરું કરવામાં, 5 ચક્ર પૂરા કરવામાં બહુ સ્પીડ જોઈએ. આવડું પૂરું કરવામાં 5 ફટાફટ થઈ જાય, પણ જેમ ચક્ર મોટું થાય એણે સ્પીડ વધારી દીધી ને, પણ દોલન તો 5 જ થઈ જાય છે, મને રાઉન્ડ તો 5 જ ફરે છે. મોટું વ્હીલ બની જાય તો કેટલી ખતરનાક સ્પીડ જોઈએ જેથી કરીને 5 દોલન પૂર્ણ કરી શકે, 5 ચક્ર પૂરા કરી શકે 1 જ સેકન્ડમાં. એટલે આવૃત્તિ નથી બદલાતી, વેગ વધી જાય છે, ગતિ ઉર્જા વધી જાય છે, એટલે વેગમાન વધી જાય છે. વેગમાન વધે ત્યારે જઈને પરિસ્થિતિ આવી નિર્માણ પામે છે. ફરી એકવાર થિયરીને તમે રિમાઇન્ડ કરી નાખો. આવી કોઈ આકૃતિ છે જેની અંદર વેગ લંબરૂપે હોય ત્યારે એ ગોળ ગોળ ફરવા માંડે. એની ત્રિજ્યા r આપી દેવાની, v અને f પરસ્પર લંબરૂપે લાગશે. v, b અને f આ ત્રણે એકબીજાને લંબરૂપે હોય છે આ પરિસ્થિતિની અંદર. ઓકે, થોડુંક વર્ણન કર્યું કે આ કેન્દ્રગામી બળ એ જ ચુંબકીય બળ, એટલે બંનેની સરખામણી કરી, ઓટોમેટિકલી તમને r મળી ગયા. પછી યાદ કરવાનું કે v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા r મૂકવાના છે. v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા r મૂકતા આપણને ઓમેગા, ન્યુ અને t મળી જશે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બહુ સહેલી થિયરી, લખી નાખો. ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે કોઈ ખૂણે દાખલ થતા વિદ્યુત ભારની ગતિની ચર્ચા કરો. હમણાં આગળની થિયરી હતી, એ થિયરીની અંદર ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થતો હતો વીજભાર. વાત બહુ સીધી છે પણ ના સમજાય તો બહુ વિચિત્ર પણ ખરી. એટલે આવો વર્તુળ માર્ગ એનો બની ગયો અને કેન્દ્રગામી બળ તરીકે QVB એ ભાગ. હવે જ્યારે આ રીતે બળ લાગતું હોય, કેન્દ્રગામી બળ F બરાબર QVB, એ તો ત્યારે કે જ્યારે લંબરૂપે દાખલ થયો. આ ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં છે, સદિશ V આમ છે, પણ કોઈ ખૂણે દાખલ થતો હોય, કોઈ ખૂણે, તો એ પરિસ્થિતિમાં એનો ગતિ માર્ગ છે એ કેવો બનશે? હવે કલ્પના કરો કે ચુંબકીય ક્ષેત્ર છે એ આ દિશામાં છે, આમ આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, અને ઓલ્યો આવી રીતે લંબરૂપે દાખલ થવો જોઈએ. ચુંબકીય ક્ષેત્ર આમ, વિદ્યુતભાર લંબરૂપે દાખલ થવો જોઈતો હતો, એની જગ્યાએ અમુક ખૂણે દાખલ થયો, 90 ડિગ્રી કરતાં કોઈ અલગ ખૂણે દાખલ થયો. અલગ ખૂણે દાખલ થયો એટલે એના 2 ઘટકો આવી જશે, એક ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક અને એક ચુંબકીય ક્ષેત્રની દિશાનો ઘટક. એ 2 ઘટકો આવ્યા, શું કરી રહ્યા છે? નીચે 2 બાંથો કરીને આમ ચમ બેસી રહ્યા છો? પછી દર્શાવે, ટેસ્ટના માર્ક્સ આપણા કહી દે છે કે માથું નીચું જ ચમ રહે છે. એક આવી રીતે દાખલ થતો 2 ઘટકો, એક લંબ ઘટક, એક સમાંતર ઘટક. સમાંતર ઘટક એ જ દિશામાં ગતિ ચાલુ રખાવશે આમ સીધી, અને લંબ ઘટક તો વર્તુળ ગતિ કરાવશે. એટલે વર્તુળ ગતિ કરતો કરતો આગળ વધશે, એટલે સ્પાઇરલ આકાર થશે, સ્પ્રિંગના જેવો આકાર થઈ જશે એનો. વર્તુળ ગતિ એ કરે છે અને આગળ વધે છે. આપણે પહેલાં એની આકૃતિ બતાવી દઈએ, એને આ રીતે યામાક્ષ પદ્ધતિ બતાવીએ. યામાક્ષ પદ્ધતિની અંદર કોઈ આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર લઈ લો, માની લો કે સદિશ B આ દિશામાં છે અને લંબરૂપે દાખલ થતો હોય, એના બદલે કોઈ ખૂણે દાખલ થાય છે, ત્યારે એનો ગતિ માર્ગ છે એ હેલિકલ બને છે, સ્પાઇરલ બને છે, સ્પ્રિંગના જેવો બને છે. દેખાય છે? આવો આકાર તમે બનાવી દો તો આ રીતે વીજભાર આગળ વધશે. આ બિંદુએ તમે સમજી શકો છો કે એ અમુક ખૂણે એનો સદિશ વેગ છે V. તો એના 2 ઘટકો બન્યા, એક આ દિશાનો ઘટક અને એક આ દિશાનો ઘટક. કોઈ દિશાઓ લઈ લો, માની લો કે આ X, આ Y અને આ Z છે.
તો આ લંબ ઘટક થયો એને કહીશું વી પરપેન્ડિક્યુલર, અને આ પેરેલલ ઘટક થયો એને કહીશું વી પેરેલલ. વિલંબ વી સમાંતર. જે વી સમાંતર ઘટક છે એના કારણે પેલો કણ છે આ દિશામાં આગળ વધે છે, અને વિલંબ છે એના કારણે એ વર્તુળ ગતિ કરે છે, એટલે આ રીતે વર્તુળ ગતિ કરતો કરતો પોતાના માર્ગમાં આગળ વધે છે. થોડુંક વર્ણન. ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે અમુક થીટા જેટલા કોણે દાખલ થતા વિદ્યુત ભારના વેગના 2 મિનિટ બે ઘટકો ના 11 છે મારો. બે ઘટકો આ 4 લીટીની છે ભાઈ. બે ઘટકો વિલંબ અને બીજો ઘટક વી સમાંતર મળે છે. આ સમાંતર ઘટક છે. કોના? વેગના બે ઘટકો. એમાંથી યાદ રહે વી સમાંતર ઘટકને લીધે કોઈ બળ લાગશે નહીં, કારણ કે બી ની દિશામાં છે. વી અને બી એક જ દિશામાં હોય તો ફરીથી સૂત્ર F બરાબર Q V B sin 0 થાય ને બળ ના લાગે, એટલે sin 0 0 થઈ જાય. એટલે એ જ દિશામાં અચળ વેગી ગતિ ચાલુ રાખે, કોઈ બળ લાગશે નહીં. તેથી તે એટલે કે કણ સદિશ બી ની દિશામાં અચળ વેગી ગતિ કરશે, પરંતુ વિલંબ ઘટકને લીધે કેન્દ્રગામી બળ QVB લાગતા તે વર્તુળ માર્ગે ગતિ કરવા લાગે છે. આથી બે ગતિઓનું મિશ્રણ, આમ ગતિ અને વર્તુળ ગતિનું મિશ્રણ, આથી પરિણામી ગતિમાર્ગ એને કહેવાય હેલિકલ બને છે. સ્પ્રિંગના જેવો આકાર બની જાય છે. ઓકે, કોન્સેપ્ટ ખબર પડી ગઈ. એક નાની વાત, 11મા ધોરણમાં આપણે વર્નિયર કેલિપર્સમાં માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં અને સ્પેરોમીટરની અંદર પેચ લેતા હતા. પિચ સ્ક્રૂનું અંતર, બે ખાંચા વચ્ચેનું અંતર. એમાં આ એક સ્ક્રૂ જેવું જ કામ થયું ને, અહીંયાથી લઈને આટલે પહોંચ્યો એટલે રેખીય અંતર તો એણે આટલું જ કાપ્યું ને. ગોળ ગોળ તો ઘણો જ ફર્યો પણ આગળ તો આટલો જ વધ્યો. તો આને કહેવાય પેચ. ગુજરાતીમાં પેચ બોલે છે, ઇંગ્લિશમાં પિચ બોલે છે. હેલિકલ માર્ગે ગતિ કરતા વિદ્યુત ભારે કાપેલ રેખીય અંતરને પિચ યા પેચ કહે છે. તો આ પી બરાબર અંતર એટલે તો કે વેગ ગુણ્યા સમય. આ દિશામાં વેગ વી પેરેલલ છે અને ટી છે એ આવર્તકાળ છે, કારણ કે એક આવર્તકાળ એટલે એક રાઉન્ડ પૂરું, તો સમય ટી લાગશે. વેગ વી પેરેલલ છે. વી પેરેલલ એમના એમ, પણ ટીનું સૂત્ર હમણાં આગળની થિયરીમાં આપણે ભણી ગયા 2πm/QB. તો 2πm/QB ઇન્ટુ વી પેરેલલ. પિચનું સૂત્ર પણ આપણને છેવટે મળી ગયું. ઉદાહરણ 3, 6 × 10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 3 × 10⁻⁷ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનના માર્ગની ત્રિજ્યા કેટલી હશે? એનું દળ અને વીજભાર પણ આપ્યા છે. પરિભ્રમણની આવૃત્તિ કેટલી હશે અને ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 10⁻⁹ જૂલ થાય છે, આપણે જાણીએ છીએ.
તો આપેલ રાશિઓ નોટ કરીએ. બી આપ્યા છે 6 × 10⁻⁴ ટેસ્લા. વી બરાબર 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડ. દળ તો ઇલેક્ટ્રોનનું જાણીએ છીએ, છતાં લખી દઈએ 9.1 10⁻31 કિલોગ્રામ. વીજભાર પણ જાણીએ છીએ, છતાં Q બરાબર E બરાબર 1.6 × 10⁻90 કુલમ. અને શોધવાનું કયું છે કે રેડિયસ કેટલી હશે, ફ્રીક્વન્સી કેટલી હશે અને ગતિ ઉર્જા કેટલી હશે. ઉર્જા માને ગતિ ઉર્જા, ગતિ કરતાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા હોય, બીજી કઈ ઉર્જા હોય. તો આટલી બાબતો આપણે ફાઇન્ડ કરવાની છે. તો સૂત્ર R બરાબર સીધું સૂત્ર યાદ છે તમને. ત્રિજ્યા R બરાબર mv ભાગ્યા QB. માની લો કે આ સૂત્ર યાદ નથી, ત્યારે યાદ કરવો પડે કોન્સેપ્ટ. અહીંયા જોઈએ. આપણે જોઈ ગયા કે ચુંબકીય બળ F બરાબર થાય છે QVB અને આ બળ છે એ જ કેન્દ્રગામી બળ mv²/r પૂરું પાડે છે. તમારે ફટફટ કરી દેવાનું. QVB બરાબર mv²/r, VV કેન્સલ, દેન R = mv ભાગ્યા QB. ત્યારે જ એના સૂત્ર તમને મળી જશે. જો તમને યાદ ના હોય તોની વાત છે. હવે આ યાદ નથી તો ઓલું યાદ રાખવું પડશે. એમને બનાવ્યું કાંઈ મળશે નહીં. આ સૂત્રમાં કિંમતો મૂકો, કેલ્ક્યુલેટર દોડાવો એટલે આપણું કામ થઈ જાય. M એનું દળ છે, આને તમે ME ના સ્વરૂપમાં લઈ શકો છો અને અહીંયા E × B ના સ્વરૂપમાં લખી શકો છો. 9.1 10⁻31 3 × 10⁷ 1.6 10⁻90 કુલમ અને બી આપ્યા છે 6 × 10⁻⁴. બોલો 2.84 × 10⁻⁻ કેટલી થશે? માઇનસ આ 19 અને 4 23, 23 ને 7 30. આ ઉપર ચાલે પ્લસ થાય ને 30માંથી જે 9 ઘાત રહે. 2.84 × 10 આ 30 ને -1 રહે. મારી ભૂલ થાય, -1 રહે કારણ કે આ -31. ઓલે હું 20 સમજ્યું. તો આપણે 0.28 અથવા 28.4 જે લખવું હોય તે 28.4 લખી દઈએ. તો 28.4 તો 10⁻² મીટર અથવા 0.28 બી કરી શકતા હતા. સેન્ટીમીટરમાં લખો તો બી ચાલે. આ થઈ ગઈ ત્રિજ્યાની વાત. હવે જોઈએ છે ફ્રીક્વન્સી. તો ન્યુ = QB ભાગ્યા 2πm. એક આ પરિસ્થિતિ છે આપણી પાસે. એમ થાય કે આ ક્યાંથી આવ્યો? ન્યુ = QB ભાગ્યા 2πm. તો વળી પાછા થિયરી તમને યાદ કરાવી દઉં. R = mv ભાગ્યા QB છે, માટે R = mv, V = r ઓમેગા ભાગ્યા તમે QB મૂકી દો. R કેન્સલ થઈ ગયા. ઓમેગા = QB ભાગ્યા m અને ઓમેગાનો મતલબ થાય 2π ન્યુ = QB ભાગ્યા m, દેન ન્યુ = QB ભાગ્યા 2πm. તો આ રીતે આપણને આ સૂત્ર પ્રાપ્ત થશે. જો કે યાદ હોય સીધું QB ભાગ્યા 2πm તો ચાલે. તો એમાં સીધી કિંમતો મૂકી દઈએ. હવે આ કિંમતોમાં લેટ કેમ આવો છો બેનો? લેટ નહીં આવવાનું. આને પછીથી ભાઈ ચીપકાઈ દેજો. તો આમાં કિંમતો મૂકીએ. Qની જગ્યાએ છે E, B ભાગ્યા 2πme 1.6 × 10⁻90 બીની કિંમત છે 6 × 10⁻⁴ ભાગ્યા 2 × 3.14 × 9.1 10⁻31 = 0.1679 ઘાત આ પ્લસ આવશે.
અહીંયા અમે 9 ઘાત લખી હતી ને ત્યારે તરત મને કરંટ થયો હતો. 9 ઘાત એટલે એવડી મોટી કેવડી ત્રિજ્યા થઈ જાય, ઇલેક્ટ્રોનની તો બિલકુલ નાની હોય. એટલે એવી રીતે ગલતી તરત ખબર પડી જાય. બોલો અહીંયા કેટલા થાય છે? ઘાત ગણો. 19 ને 4 23, 31. 23 કાઢી નાખો 31માંથી 8 ઘાત તો 0.1679 કેટલા કરી દઈએ? 1.7 કરી દઈએ તો ચાલે. આટલે તો 10ની ઘાત થઈ જશે 7 હર્ટ્ઝ. યા તમે ચાહો તો 16.8 તો 10ની 6 ઘાત થશે તો મેગા હર્ટ્ઝ. હે ને? મેગા હર્ટ્ઝ એવો બી એક યુનિટ નાખી શકો છો. 17 મેગા હર્ટ્ઝ બી બોલી શકો છો. બીજો એક ઓપ્શન છે આ ન્યૂ શોધવા માટેનો, હું તમને બીજો ઓપ્શન સમજાવું કે આ રીતે ન્યૂ નથી શોધવા, બીજી રીતે શોધવા છે. આ સૂત્ર યાદ નથી, આવું યાદ નથી આવતું, તો તમને ખબર પડે કે વેગ બરાબર અંતર. અંતર કેટલું થાય? તો પરિઘ જેટલું. 2πr ભાગ્યા થાય t. તો 2πr ભાગ્યા t માં 1/t નો મતલબ થાય ન્યૂ. દેન 2πr ન્યૂ. ઓકે, ન્યૂને કરતા બનાવો તો v ભાગ્યા 2πr. વીની કિંમત આપેલી છે 3 ગુણ્યા 10ની 7 ઘાત. બહુ સારો એવો વેગ છે. ભાગ્યા 2 3.14 અને આર આપણે હમણાં શોધ્યા 28.4 10ની -2 ઘાત. કેટલા? 0.0168. 10ની કેટલી ઘાત રહેશે? 9 ઘાત થશે ને. 7 ને 8 9 ઘાત. તો આ 1 અને 2 1.7 ગુણ્યા 10ની 7 ઘાત. જો 1 2 ઘાત ઓછી થઈ જાય એટલે 8 ને એટલે 7. તો સેમ આન્સર બને છે બંને કેસની અંદર. મેગા હર્ટ્ઝમાં કરવું જ કરી નાખજો તમે, બાકી આન્સર વેલિડ રહેશે. તો બે રીતે જવાબ મળ્યો. ત્રીજું શોધવાનું છે ઉર્જા. તો અહીંયા ઉર્જા ગતિ ઉર્જા છે ને ગતિ ઉર્જાનું સૂત્ર આપણે 1/2 mv². સર્વસામાન્ય સૂત્ર મૂકી દઈએ. 1/2 9.1 10ની -31 ઘાત v એટલે 3 ગુણ્યા 10ની 7 ઘાત. નો વર્ક ડાયરેક્ટ કરી નાખો. 9.1 × 9/2 અથવા 4.5 ગુણ્યા 9.1. બતાવો. 40.95 ઘાત બોલો. 31માંથી 14 કાઢી નાખો 17 ઘાત. એ પણ કેવી? માઇનસ. આ જવાબ છે ને આ જૂલમાં છે. આ જૂલમાં છે અને આપણને કહ્યું છે જવાબ મેળવો પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવો. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ મેળવવા માટે 40.95 10ની -17 ઘાત ભાગ્યા કરી દઈએ 1.6 10⁻⁻90. આ કેટલા થઈ ગયા? ઇલેક્ટ્રોન વોલ્ટ. 11મા ધોરણમાં બહુ કરેલું. જૂલ ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ. 1 જૂલ ને ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચેનો સંબંધ 1.6 10⁻⁻90. કરો કરો કરો. હે 25 5 9 6 કરી દઉં. 10ની કેટલી ઘાત રહેશે? 2.56 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 2.56 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કર્યા છે. તો આપણે એ કર્યા. સ્વાધ્યાય 11 અને 12 એક સાથે લઈશું કારણ કે બંને સેમ ક્વેશ્ચનમાં જ ચાલે છે. એક ઓરડામાં 6.5 ગોસ ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 6.5 ગોસ. આપણે જાણીએ છીએ કે એક ગોસ એટલે 10ની -4 ઘાત ટેસ્લા. જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન. તમને ખૂણો બી આપી દીધો છે લંબરૂપે. લંબરૂપે એટલે 90 ડિગ્રી. લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8 ગુણ્યા 10ની 6 ઘાત. વી બરાબર 4.8 ગુણ્યા 10ની 6 ઘાત મીટર પ્રતિ સેકન્ડની ઝડપે છોડવામાં આવે છે. ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો અને વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. વીજભાર અને દળ તમને આપ્યું છે. જો કે તમે જાણો જ છો
એટલે એ આપણે કંઈ અલગથી. અને બીજું જોડે જોડે હું લખી દઉં છું સ્વાધ્યાયનો 12મો પ્રશ્ન. સ્વાધ્યાયના 12મા પ્રશ્નમાં આ જ રકમનો ઉપયોગ કરવો અને કહ્યું છે કે ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો. ન્યૂ બરાબર ક્વેશ્ચન માર્ક. શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? તો બે મૌલિક પ્રશ્નો છે. એ કેવા બે પ્રશ્નો છે? એક પ્રશ્ન પૂછ્યો છે કે આ વર્તુળાકાર ત્રિજ્યા કેમ, આમ વર્તુળાકાર માર્ગ કેમ હોય છે આર ત્રિજ્યા વાળો, અને બીજામાં પૂછ્યું છે કે શું આ કોના પર કહ્યું, શું એ ઇલેક્ટ્રોનની ઝડપ ઉપર આવૃત્તિ આધાર રાખે છે? તો એનો આપણે જવાબ આપીશું. તો પહેલામાં તો આર શોધવાના છે, તો આન્સર 11. હા, પહેલો પ્રશ્નનો જવાબ એ આપવાનો છે કે ત્રિજ્યા આર ધરાવતો વર્તુળાકાર માર્ગ કેમ હોય છે. એનો હું જવાબ સીધો લખી નાખું, કારણ કે થિયરીમાં ઓલરેડી સમજી ગયા છીએ કે જે ચુંબકીય બળ છે જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર લાગે છે. ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થતા વિદ્યુત ભાર પર લાગતું બળ સદિશ બી સદિશ વી 46 અને સદિશ વી ક્રોસ બી થી બનતા સમતલને લંબ રૂપે હોય છે. ચુંબકીય ક્ષેત્રને લંબ હોય, વેગને લંબ હોય, અને વી ક્રોસ બી થી બનતું જે સમતલ છે એને લંબ રૂપે હોય. માને વી ક્રોસ બી થી બનતા સમતલને લંબ રૂપે જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર હોય છે. એટલે આપણે કહી શકીએ કે જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે આ બળ વિદ્યુત ભારને વર્તુળ ગતિ કરાવે છે, તેથી તેનો માર્ગ વર્તુળાકાર હોય છે. ઓલરેડી થિયરી ચર્ચા થઈ હતી, ફરી એકવાર લખી દીધું. વર્તુળાકાર માર્ગ હોવાનું કારણ છે બળ એવી રીતે લાગે છે. આમ જતો તો જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર બળ આમ લાગ્યું, પછી આમ ગયો, આમ લાગ્યો, આમ થોડોક એના પર બળ લાગે એટલે ગતિ કરતો કરતો એનો માર્ગ બદલાઈ જાય છે. હે ને? તમે જતા હો ને એટલો બધો પવન આવે કે તમારી ગતિ આમ હોય ને પવન આમ હોય, તમે આમે નહીં જાઓ ને આમે નહીં જાઓ, પરિણામે સદિશની દિશામાં તમારી ગતિ થઈ જશે. એ જ કારણ અહીંયા બન્યું. ત્રિજ્યા કેટલી હોય છે? ત્રિજ્યા, આ વર્તુળ માર્ગની ત્રિજ્યાનું સૂત્ર મોઢે યાદ આવે તો રહેવું જોઈએ, mv ભાગ્યા qb. ઇલેક્ટ્રોનનું દળ 9.110⁻31. વેગ જે આપ્યો હોય એ મૂકી દઈએ 4.8×10⁶ ભાગ્યા વીજભાર 1.610⁻90 કુલમ. અને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 6.5×10⁻4 ઇઝ ઇક્વલ ટુ 4.2×10 કહો, બહુ ઓછી ઘાત આવશે એટલે 19 ને 4 23, 23 ને 6 29 -2 મીટર. સેન્ટીમીટરમાં લખવું હોય તો ચાલે. 4.2 સેન્ટીમીટર રેડિયસ મળી ગઈ. બીજો પ્રશ્ન છે એ છે સ્વાધ્યાય 12નો જવાબ. તો સ્વાધ્યાય 12નો જવાબ આન્સર લખીએ. આપણે શોધવાનું છે ન્યૂ. તો ન્યૂ શોધવા માટે લાસ્ટ દાખલામાં 2 સૂત્ર આપ્યા હતા. બેમાંથી જે તમને ઠીક લાગે એ વાપરી શકો છો. માની લો કે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ વી ભાગ્યા 2πr વાપર્યું તમે. આ કેવી રીતે 2πr/t ઇઝ ઇક્વલ ટુ વી વાળું. ઓર સેકન્ડ ઇક્વેશન કયું હતું? ન્યૂ ઇઝ ઇક્વલ ટુ qb ભાગ્યા 2πm. આમાંથી જેમાં કિંમત મૂકવી હોય એમાં મૂકી દે. તો 4.8×10⁶ ભાગ્યા 2×3.14 4.2×10⁻2 0.1819 × 10⁻².
8 ઘાત પ્લસ 8 ઘાત. ફ્રીક્વન્સી તો માઇનસમાં આવશે જ નહીં, ફ્રીક્વન્સી બહુ ખતરનાક હોય છે એટલે એ પ્લસમાં રહેશે. તો તમે આને 18.19 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ કરો. આ વખતે જો હું મેગાહર્ટ્ઝની વાત કરું, 18.2 મેગાહર્ટ્ઝ એવું કહી શકાય. અને છેલ્લે એમણે પૂછ્યું છે કે શું આ વેગ ઉપર આધાર રાખે છે. હવે અહીંયા મજાની વાત છે, આ સૂત્રમાં વી નથી, આ સૂત્રમાં વી છે અને ફ્રીક્વન્સીનું મૂળ સૂત્ર આ છે, આમાં વી છે. અને જવાબ એવો આપવાનો હોય છે કે ભાઈ ફ્રીક્વન્સી વેગ ઉપર આધાર રાખતી નથી. થિયરીમાં જ આપણે ભણ્યા છે, ના વેગમાન પર આધાર રાખે છે, ના વેગ પર આધાર રાખે છે, ના ઉર્જા પર આધાર રાખે છે. એટલે ઘણીવાર વિદ્યાર્થી છેતરાઈ જાય. જવાબ લખવાનો છે કે આવૃત્તિ વેગ પર આધાર રાખતી નથી. વેગ વધે તો એની ત્રિજ્યા વધે છે, વેગ વધે તો એની ત્રિજ્યા વધે છે, આવૃત્તિ અચલ રહે છે. એટલે આ સૂત્રમાં આવી સમજણ પડવી જોઈએ. અને અહીંયા તો ક્યાંય રેડિયસ નથી ને અહીંયા ક્યાંય વી નથી, એટલે આમે એ કોઈ પર આધાર રાખતી નથી. વેગ પર નથી આધાર, વેગમાન પર નથી આધાર અને ઉર્જા પર પણ નથી આધાર. બે પ્રશ્નો એક સાથે.